સુરતમાં તાળી પીવા ગયેલા યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે। તાળીના અડ્ડા પર આક્રોશિત પરિવારે હલ્લાબોલ મચાવ્યો। ઘટના 9 ઓક્ટોબરના બપોરની ઈચ્છાપુરના બાઠા ગામ પાસેની છે। ઈચ્છાપુરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો 18 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત રાઠોડ તેમના મિત્રો સાથે તાળી પીવા ગયો હતો। સંબંધીઓના આરોપ મુજબ તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળાગાળી થઈ, જેને ઝઘડાનું સ્વરૂપ લીધું અને ત્યારબાદ મારામારી થઈ હતી। જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું અને ત્યારબાદ મારામારી બાદ રાખલનગરમાં રાહુલની તબિયત રહસ્યમય સંજોગોમાં અચાનકથી લથડી અને ત્યાં જ તે ઢળી પડ્યો હતો। તો બેભાન થયેલા રાહુલને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે, પરંતુ ત્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। તો પરિવાર તરફથી આરોપ લગાયો છે કે તાળીના કારણે તેનું મોત નીપજ્યું છે, કારણ કે મારામારીના નિશાન પણ તેના શરીર પર જોવા મળ્યા નથી। તો સુરતમાં તાળી પીવા ગયેલા યુવકનું મોત થયું છે। બીજી તરફ પરિવારનો આક્ષેપ છે કે તાળી પીવાના કારણે જ તેનું મોત નીપજ્યું હતું।